તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું बेटा तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है, तुमसे ना हो पाएगा। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં। આ છે આપણો પહેલો વ્લોગ અને સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, કેમ કે વાગી ગયા છે સવારના 8:45 અને આપણે છીએ ઓન ધ વે, નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે। આપણી છે બ્લેક પેન્થર અને આ છે મિસ વૈશાલી, હેલો, આપણી પાર્ટનર એટલે કે લાઈફ પાર્ટનર। પહેલી વાર બ્લોગ બનાવી છીએ, ખબર નથી કે શું બોલવાનું હોય, પણ ટ્રાય કરીએ છીએ હવે। અને વચ્ચે ક્યાંક બ્રેક લેશું, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, મળીએ આગળ, ચાલો। ફાઇનલી આપણે પહોંચી ગયા। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને વરસાદ થઈ ગયો છે અમદાવાદમાં ભાઈ ચાલુ। જો કે ફૂલ વરસાદ આવતો હતો, થોડુંક વાતાવરણ થોડુંક વ્યવસ્થિત થયું છે, વરસાદ પડ્યો ખતરનાક, જોઈ શકો છો તમે। વ્લોગિંગની ભાષામાં કહીએ તો તમે જોઈ શકો છો મિત્રો। એટલે હવે 250 કિલોમીટર કાપીને આપણે આવી ગયા છીએ અમદાવાદ અને રસ્તામાં આપણે અમદાવાદ હાઈવે ઉપર જે ગેલોક્સ પ્લાઝા હોટલ આવે છે ત્યાં આપણે ટ્રાય કરી હતી બ્લોગ કરવાની ટ્રાય કરી હતી, જે આપણે ચા નાસ્તાનો જે બ્રેક લીધો હતો એમાં। પણ ત્યાં કાંઈક થયું એવું કે મેં જેવું બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું, પબ્લિક એવી રીતે જોવા મળી જાણે કોઈ આમ એલિયન હોય કે કોઈ બીજી પ્રજાતિ હોય। ઓય, ખોટી વાત છે સાચી વાત છે? સાચી વાત છે। પબ્લિક કેમ જોતી હતી? એલિયન હોય એટલે પબ્લિક એવી રીતે આમ જોતી, એટલે મને આમ અંદરથી એવું ફીલ થયું કે મેં કોઈ કામ એવો કે કાળા થોડા કંઈક કામ કરી નાખ્યો, એવી આમ અંદરથી આમ ફિલિંગ આવતી હતી। એટલે કીધું હજી આ સ્ટાર્ટિંગમાં લગભગ નહીં મેળ આવે, ધીમે ધીમે 8-10 જેટલા વિડીયો કદાચ અપલોડ થાય એટલે ધીમે ધીમે પછી થોડું ઘણું કોન્ફિડન્સ આમ વધશે અને ધીમે ધીમે પછી આપણે બ્લોગિંગ આમ મતલબ આમ કે લાઈન કરી દઈશું આપણે બ્લોગિંગ એમ। થોડાક આમ બ્લોગે આમ બરાબર લાગે। હકીકતમાં કહું તો કે આમ કેમેરાની સામે આવી રીતના આમ જોઈને બોલવું એટલે થોડીક આમ અઘરી વસ્તુ કહેવાય। આપણે ઘરે બેઠા બેઠા મોબાઈલમાં આમ જોતા હોય કે યુટ્યુબમાં ઓહો બધા વ્લોગ ઉતારે છે અને આ મોબાઈલમાં કાંઈ ન રીતના મોબાઈલ રીતના આમ રાખીને બોલે હેલો ગાઈસ કેમ છો તમે આ છે અમારો વ્લોગ। પણ દાંત કાઢવાની વાત તો નથી, જો કે આમ છે નથી, બે વસ્તુ છે, પણ હકીકતમાં બહુ અઘરી વસ્તુ છે। હું ખુદ પોતે લાઈફમાં પહેલી વાર આવી રીતના કેમેરાની સામે જોઈને આમ બોલું છું, એટલે આમ કાંઈક આમ અજીબ એવી ફીલ આવે કે આ કોકને એમ લાગે કે હું આ બડબડ કરે છે કેમેરાની સામે જોઈએ। પણ કાંઈ વાંધો નહીં, ટ્રાય કરતા રહીશું આપણે। માણસોને ભલે ને દાંત કાઢવો હોય તો દાંત કાઢે અને જે કરવું એ કરે। અને કદાચ આ પહેલો વ્લોગ કદાચ હું યુટ્યુબમાં અપલોડ કરીને તો મને જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી ઘણે ખરે એના ફોને આવશે, ઘણે ખરે એના મેસેજ આવશે, એટલે પબ્લિક એમ એલા ભાઈ હું ત્યાં ખેલ ચાલુ કર્યા છે, હવે આ મેન્ટલ લાગે, આનું છટકી ગયું છે, એટલે એવા બધા રિએક્શન આવશે 110%। પણ આપણે એ બધાને કરવાના ઇગ્નોર। આપણને અંદરથી એવું થયું છે કે ભાઈ થોડુંક આપણે બ્લોગિંગને એવું ટ્રાય કરીએ, ચાલુ કરીએ, જોઈ કેવું પબ્લિકનું રિસ્પોન્સ આવે છે નથી આવતું। ભલે આપણે એક વિડીયો ઉતારીને 10 વ્યૂ કે 15 કે 100 કે 200 કે 300 જેટલા આવે, આપણે એવું નથી કે વિડીયો ઉતારવીને 1000 2000 કે 5000 કે લાખ કે એવા વ્યૂ આવે, પણ આપણે એક મજા આવે એવું કરવાનું છે, ટ્રાય કરવાની છે અને ટ્રાય કરશું આપણે। અને બાકી તો એ જ છે કે આ અમે અમદાવાદ પહોંચી ગયા છીએ નવરાત્રિ માટે અને સીન કાંક નજારો આવો છે। રાત્રે નવરાત્રિમાં જવાશે કે નહીં જવાય, કેમ કે વરસાદ તો હમણાં ફૂલ આવી ગયો હતો, જોઈએ હવે પાસીસનું બધું આવી ગયું છે। રાત્રે કેમ થશે નવરાત્રિનું? એ જ વિચારું કે નવરાત્રીમાં જવાશે કે નહીં જવાય। પાસનું તો સેટિંગ થઈ ગયું, પણ કેમ ભેગું થશે? કાંઈ વાંધો નહીં, જોઈએ, કદાચ જો ભેગું થાય તો નવરાત્રિમાં આપણે રાત્રે જાશું અને ત્યાંય આપણે બ્લોગ શૂટ કરશું અને બ્લોગને આમ આપણે એડ કરી દઈશું અને બ્લોગને આપણે કન્ટિન્યુ કરશું। તો કાંઈ વાંધો નહીં મિત્રો, મળીએ હવે કાલ સોરી એટલે પહેલી વાર બ્લોગ ઉતારો એટલે
હા હવે બોલું વ્યવસ્થિત. તો હવે મળશું આપણે રાત્રે અને વ્લોગને ત્યારથી આપણે કરશું એને કન્ટિન્યુ. તો ચલો મળીએ મિત્રો હવે રાત્રે. નહીં ખોટી વસ્તુ. હવે મળશું વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, બાકીની ક્લિપોમાં એડ કરી દઈશ. ચલો. તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. વરસાદના હિસાબે નવરાત્રિમાં રાત્રે ગરબા રમવા જવાનું થઈ ગયું કેન્સલ. તો બસ અને પહેલો દિવસ હતો એટલે આટલો વ્લોગ તો બહુ થઈ ગયું. વધારે આપણને ખબર ન પડે પહેલા દિવસે કેટલું બોલવાનું, એટલે આટલું તો બહુ થઈ ગયું. તો થઈ ગયા ગરબા કેન્સલ આજના. કેન્સલ થઈ ગયા છે. તો ભાઈ બસ આજનો વ્લોગ અહીંયા સુધી. વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી તો કોમેન્ટ કરી દેજો, અને નવી જ ચેનલ છે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.